અને એનું સ્મરણ 24 કલાક તમારું મન એનામાં રહેવું જોઈએ, એ ભક્તિ છે। પણ આજના મનુષ્ય ભક્તિ શું સમજે? દીવો કરવાનો, અગરબત્તી કરવાની, આરતી કરવાની, હાર ચડાવવાનો, આ ભક્તિ સમજો છો। પણ આ ભક્તિ નહીં, આ ભક્તિ કરવાનું એક સાધન છે, એક માધ્યમ છે। એની શોભા વધારવા માટે આ ફૂલોની સજાવટ થાય છે, નહીં તો અમારા ફૂલો શું કામના છે? આ લાઈટો કેમ લગાવ? મારી શોભા વધારવા માટે લગાવાય છે। પણ અસલ ભક્તિ તો શું છે કે તમે 24 કલાક તમારી માં યાદ આવે। 24 કલાક ભલે કદાચ કોઈ કાર્ય કરે, નોકરી ધંધો કરતા હોય, કદાચ એમાં તમારી કુળદેવી યાદ ના આવે, તો એ નોકરી ધંધો જે કરતા હોય ને એ ઈમાનદારીથી નિભાવો ને તો એ ભક્તિ છે। કોઈ સ્ત્રી ઘર કામ કરતી હોય, કપડા ધોતી હોય, વાસણ ઘસતી હોય, પણ કદાચ એ વાસણ ઘસતા ઘસતા તે કદાચ માતાજીને એક વખત યાદ કરે ને તો એ વાસણ ઘસવું ભક્તિ છે। પણ એમાં એક ખાસ ધ્યાન રાખવાનું, જો આ ભક્તિના માર્ગ ઉપર આયા હોય ને મારી વાતોનો વિશ્વાસ થતો હોય